સુરત પોલીસ નાર્કોટિક્સના બદીને નાસ્તનાબૂદ કરવા મેદાને છે, ત્યારે મુંબઈથી સુરતમાં ઘુસાડતું એમડી ડ્રગ્સ સાથે 3 એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. સુરતમાં નાર્કોટિક્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે સુરત પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે સુરત એસઓજી ડીસીપી નકુમની સૂચનાને લઈ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ ઇમ્તિયાઝ અને હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને મળેલી બાતમીના આધારે કે મુંબઈથી કારમાં એમડી ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યો છે, જે માહિતીના આધારે એસઓજીની ટીમ કપલેથા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતી શંકાસ્પદ કારને આંતરી કારમાં સવાર 3ની અટકાયત કરી ઝડપી લેતા 1.57 લાખની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે એમડી ડ્રગ્સ કાર અને અન્ય મત્તા મળી 8,60,000થી વધુની મત્તા કબજે કરી. ત્રણેય આરોપીઓ દાનિશ શેખ કુરેશી, જહીર સૈયદ અને મનોજ શ્રાવણ ચૌધરીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીને એક માહિતી હતી કે મહારાષ્ટ્ર મુંબઈથી સુરતની અંદર એમડી ડ્રગ્સ ઘુસાડવાનો એક કારસો રચાઈ રહ્યો છે. એસઓજીને ઇન્ફોર્મેશન મળતા કપલેતા ચેકપોસ્ટ ખાતે એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે હાજર થઈ. તે દરમિયાનમાં એક હુન્ડાઈની ગાડી ત્યાંથી નીકળી અને તેને ચેક કરતા તેની અંદરથી 52.350 ગ્રામ એમડી કે જેની કિંમત 1,57,000 રૂપિયા થાય છે અને ગાડી સહિત ટોટલ મુદ્દામાલ જે છે 8,60,550નો થાય છે એ જપ્ત કરવામાં આવ્યો છે. અને 3 આરોપીઓ દાનિશ હારૂન શેખ કુરેશી, સૈયદ ઝહીર હુસૈન અને મનોજ શ્રવણ ચૌધરી ત્રણેયને ધરપકડ કરવામાં આવે છે. સચિન પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપીઓનો ઇતિહાસ એવો છે કે અગાઉ પણ સચિન પોસ્ટેમાં આ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.